આજે ભાઈ અચાનક એવું તો શું થઈ ગયું કે જૂનાગઢની અંદર 108 આવી ગઈ અને આ બાજુ ભાઈ થઈ ગયું ટ્રાફિક 108 આવી એટલે તો ભાઈ કેમ છો મારા બધા મિત્રો? તો બધાને રોમ રોમ. સવારમાં દિવસની શરૂઆત કરી નાખી, થોડું જ્યુસ પી અને પછી ભાઈ આપણે નીકળવાનું હતું એટલે પછી આપણે નીકળી ગયા બાઇક લઈ. અને આ બાજુ ભાઈ બાઇક લઈને નીકળ્યા એટલે ટ્રાફિક બહુ હતું, કારણ કે ગૌ માતા રસ્તાની અંદર બહુ હતી. અને પછી ભાઈ આપણે જવાનું હતું પાટણ એટલે પછી બાઇક જવા દીધું ફૂલ સ્પીડની અંદર. પછી ભાઈ આપણે આવી ગયા કિરીટભાઈ પટેલના ફાર્મ હાઉસ ઉપર અને પછી આપણે આવી જતા અહીંયાથી બસ સ્ટેન્ડની અંદર, કારણ કે ભાઈ આપણે દુકાને થોડી વાર હતી કે જો લાવો થોડી વાર બસ સ્ટેન્ડની અંદર બેસો અને પછી ભાઈ આવી જાય દુકાનની અંદર આ એટલે ભાઈ આ બાજુ ભાઈ આપણે કોરસેટ હમા કરવાના હતા, કારણ કે નાના છોકરાના કોરસેટ હમા કરવાના હતા. અને આ બાજુ ભાઈ ઠેલાની અંદર જે નાઇટીઓ પડી હતી એટલે આપણે નાઇટીઓને વ્યવસ્થિત રીતે ખોનાની અંદર ગોઠવવાની હતી એટલે પછી ગોઠવી નાખી. અને પછી ભાઈ આવી જતા જૂનાગઢની અંદર તો આ બાજુ ભાઈ થઈ ગયો તો ભયંકર એક્સિડન્ટ, કારણ કે ભાઈ છોકરા ઉપર બાઇક ચડાવી નાખ્યું હતું. એટલે પછી થોડી વાર એ જોઈને 108 આવેલી હતી. અને પછી ભાઈ આવી જતા બસ સ્ટેન્ડની અંદર અને બસ સ્ટેન્ડની અંદર આ બાજુ આવ્યો તો ભાઈ સન્નાટો હતો, કારણ કે વસ્તી કોઈ હતી નહીં, કારણ કે ભાઈ આ રસ્તો છે ઉતારવાવાળો રસ્તો અને ચડવાનો રસ્તો અલગ છે. અને પછી બસ મળીને બે જણનો બ્લોગ પૂરો કરું. જય માતાજી.